आवश्यक है कि हमें प्रकृति ने जो दिया है हम उसका संरक्षण करें, हम उसका संवर्धन करें और ये तभी होगा जब हम प्रकृति के साथ मिलकर जीना सीखेंगे। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સૌપ્રથમ 2009માં ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી. પર્યાવરણ જાળવણી અને આબોહવા પરિવર્તન સામે લડવા માટેના દૂરંદેશી અભિગમનો પરિચય આપ્યો. આ વિભાગ દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવા, ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને ટકાઉ વિકાસના વિવિધ પ્રકલ્પો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. ગુજરાતની ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે પહેલ. ગુજરાતે ગ્રીન બિલ્ડિંગ અને એનર્જી એફિશિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપ્યું. રાજ્યમાં ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ પ્રોજેક્ટ દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસો, દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્લાઇમેટ રિઝિલિયન્ટ ડેવલપમેન્ટ માટે ખાસ યોજનાઓ, શહેરી વિસ્તારોમાં ગ્રીન કવર વધારવા માટે અર્બન ફોરેસ્ટ અને નગરવન, ઉદ્યોગોને ગ્રીન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન, શાળાઓ અને કોલેજોમાં પર્યાવરણ જાગૃતિ માટે ઇકો ક્લબ અને અભિયાનો, સોલાર રૂફટોપ પોલિસી દ્વારા ઘરઆંગણે સ્વચ્છ ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન, ક્લાઇમેટ ચેન્જ સંશોધન અને ડેટા મોનિટરિંગ માટે ટેકનોલોજી આધારિત સિસ્ટમ, ગ્રીન હાઇડ્રોજન અને સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે નીતિઓ અમલમાં. ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ગુજરાત આજે સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય તરીકે ઉભરીને આવ્યું છે. કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે, જે ભારતના ગ્રીન ફ્યુચરનું પ્રતીક બની રહ્યો છે. સોલાર એનર્જી ક્ષેત્રે ગુજરાતે દાયકાઓથી આગવી ઓળખ બનાવી છે. રાજ્ય સરકાર દ્વારા સોલાર પાર્ક, વિન્ડ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન જેવા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દેશના અગ્રણી રિન્યુએબલ એનર્જી રાજ્ય તરીકે પોતાની વૈશ્વિક અને રાષ્ટ્રીય ઓળખ વધુ મજબૂત બનાવી. કેન્દ્ર સરકારના નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આયોજિત પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના અંતર્ગત મંથ ઓફ સોલાર મે 2026 પહેલ હેઠળ ગુજરાતે 5 રાષ્ટ્રીય પુરસ્કારો મેળવીને કેટેગરી બી રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પરિણામે સ્વચ્છ ઉર્જા ઉત્પાદન વધ્યું છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મળી રહી છે. ક્લાઇમેટ ગવર્નન્સને વધુ મજબૂત કરવા પણ 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને મળી છે. ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણના પડકારોને પહોંચી વળવા આપણા નગરો મહાનગરોને ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ લીડ લીધી છે. વન મહોત્સવ અને વૃક્ષારોપણ અભિયાનો દ્વારા ગુજરાતમાં હજારો હેક્ટર જમીન પર હરિયાળી વધારવાનો વિશાળ પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્યના દરેક જિલ્લામાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરીને પર્યાવરણ સાથે સંસ્કૃતિનું પણ જતન કરવામાં આવી રહ્યું છે. એક પેડ માં કે નામ જેવા અભિયાનો દ્વારા લાખો લોકોને વૃક્ષારોપણ સાથે જોડવામાં આવ્યા છે. પર્યાવરણના સંરક્ષણ માટે વિકાસનું સંતુલન જાળવવાના ગુજરાતના આ પ્રયાસો માત્ર રાજ્ય માટે નહીં પણ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. બનાસકાંઠામાં પર્યાવરણની જાળવણી માટે અનેક લોકો, અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. પાલનપુરમાં 8000 જેટલા વૃક્ષોનું વાવેતર થયું છે. વડાપ્રધાનશ્રીની જે પર્યાવરણની યોજનાને અનુલક્ષી હાલ બનાસકાંઠા વન વિભાગ દ્વારા 2025માં અમે 1400 વૃક્ષોની ફાળવણી કરેલ. માનનીય વડાપ્રધાનની નરેન્દ્ર મોદી સાહેબની એક પેડ માં કે નામની જે યોજના હતી એને બી અમે સાર્થક કરી છે. પર્યાવરણ મિત્ર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહન નીતિ અમલમાં મૂકી છે. રાજ્યભરમાં ઝડપથી વિકસતા ઈવી ચાર્જિંગ સ્ટેશનોના નેટવર્ક દ્વારા લોકોને ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ઇલેક્ટ્રિક બસો, બેટરી સંચાલિત વાહનો અને ગ્રીન ટ્રાન્સપોર્ટના વિકલ્પો દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં સફળતા મળી રહી છે. આ પહેલ માત્ર પ્રદૂષણ ઘટાડવા પૂરતી નથી પણ ભવિષ્યની સ્માર્ટ અને સ્વચ્છ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે મજબૂત પાયો પણ સાબિત થઈ રહી છે. ગુજરાતની આ નીતિઓ દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. BRTS અને મેટ્રો રેલ સાથે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ વિકસાવ્યું છે. આનાથી શહેરી પ્રદૂષણ ઘટાડીને ગ્રીન અર્બન મોબિલિટીમાં સુગમતા અને સલામત તથા વિશ્વસનીય ટ્રાન્સપોર્ટ સુવિધા મળતી થઈ છે. ગુજરાત સરકારે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાની દિશામાં અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા. ઔદ્યોગિક વિકાસ સાથે ગ્રીન કવર વધારવા, પાણી સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ મિત્ર પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રાજ્યમાં વિવિધ ગ્રીન અભિયાનોથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. ગ્રામ્યથી શહેરી વિસ્તારો સુધી હરિયાળી વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાતનો આ હરિત વિકાસ મોડેલ આજે સમગ્ર દેશ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે, જ્યાં વિકાસ માત્ર આર્થિક પ્રગતિ પૂરતો નથી પણ પ્રકૃતિના સંરક્ષણ સાથેનું સમૃદ્ધ ભવિષ્ય પણ છે.